ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન માટે ઠંડો પ્રતિસાદ। મોટાભાગના મતદાન મથકો ખાલી જોવા મળ્યા। 9 વોર્ડની 36 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે। મતદાનમાં નીરસતાથી રાજકીય પક્ષોની ઊંઘ ઉડી ગઈ છે। ધોરાજી ખાતે આજે વહેલી સવારથી જ ધોરાજી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે। ત્યારે હું આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે ધોરાજીની અંદરમાં મતદાન મથકો છે તેની ઉપર મતદારોમાં નીરસતા જોવા મળી રહી છે। સ્પષ્ટપણે ચોક્કસ વાત કરીએ તો આજે ધોરાજીની અંદરમાં જે 110 જેટલા ઉમેદવારો છે તેઓનું ભાવિ છે ઈવીએમની અંદરમાં સીલ થવાનું છે। આવનાર દિવસોની અંદરમાં નગરપાલિકાની સત્તા કોના શિરે સોંપી તેનો મતદારો છે તે ફેસલો કરવાના છે। પરંતુ ચોક્કસથી કહી શકાય કે જે ધોરાજીની અંદરમાં મતદારોની અંદરમાં નિરસતા જોવા મળી રહી છે। આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે મતદાન મથકો છે તે ખાલી ખમ છે દેખાઈ રહ્યા છે અને જે મતદારોની અંદરમાં નિરસતા જોવા મળવાને કારણે છે રાજકીય પક્ષોની ઊંઘ ઉડી ચૂકી છે। અને ખાસ કરીને વાત કરીએ તો ધોરાજીની અંદરમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી અને એએમઆઈ સહિત ટોટલ 110 જેટલા ઉમેદવારો છે તે ચૂંટણી મેદાને છે। હવે આવનાર દિવસોની અંદરમાં જોવાનું રહ્યું કે આ મતદારો છે તે કોની ઉપર પસંદગીનો કળશ જોડે છે। ચોક્કસપણે એટલું તો કહી જ શકાય કે મતદારોની અંદરમાં જે નિરસતા છે તેના કારણે રાજકીય પક્ષોની ઊંઘ તો ઉડી જ ચૂકી છે। હુસૈન કુરેશી, TV9 ગુજરાતી, ધોરાજી। ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ પણ મતદારો નીરસ હોવાની વાત સ્વીકારી હતી। તેમણે પણ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી। સાથે જ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે હવે મતદારોનો ધસારો વધશે। ધોરાજીમાં મતદાન ચાલી રહ્યું છે, થોડુંક ઠંડુ છે એ વાત સાચી છે। કારણ કે સવારના જે બહેનોને, પરિવારને બધા જે નાના મોટા ઘરના કામ હોય તો એના સંદર્ભમાં થોડુંક મોડું થયું છે। પણ અત્યારે એવું દેખાય છે લગ્નગાળો પણ છે, લગ્નગાળાને કારણે પણ બધા બપોરે સુધીમાં જે પોતાના જે કાંઈ પ્રસંગોમાં જવાનું હોય અથવા ઘરકામ હોય એમાંથી પરિવારી અને અત્યારે જો હજી ફ્લો ચાલુ થયો છે મતદાનની ટકાવારી વધી રહી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પોલીસની અનોખી ભૂમિકા। ધોરાજીના